સમીકરણ છે તે જે તમે NCXના સ્વરૂપમાં ભણ્યા છો, NCX p રેઝ ટુ x q રેઝ ટુ n માઇનસ x, તેના આધારે આપણે અહીંયા આગળ PA મેળવીએ છીએ. નેક્સ્ટ ઇઝ તમે જોઈ શકો છો ત્રીજું જે અગત્યનું સ્વરૂપ છે તે છે હાઇપર જોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન, જેને અતિ ગુણોત્તર વિતરણના આધારે જેનું ડેરિવેશન થાય છે. સિગ્મા 0 ટુ c np ડેશ cd n માઇનસ np ડેશ cn માઇનસ d અપોન ncn. તો આખું ચેપ્ટર મિત્રો આપણે આ ત્રણ સૂત્ર, પહેલું સૂત્ર હતું પોઇસન, બીજું છે બાયનોમિયલ અને ત્રીજું હાઇપર જોમેટ્રિક, આ ત્રણ સૂત્રના આધારે આપણે જથ્થાને સ્વીકારવાની સંભાવના મેળવીશું. વધુ આના વિશે જાણવા માટે અહીંયા આગળ તમે એક એક્ઝામ્પલ જોઈ શકો છો. એક નિદર્શન યોજના જેના તમારી પાસે ત્રણ પ્રાચલ છે, 1000, 50, 1. ખામી પ્રમાણ p ડેશ જે છે 4%, વિચ ઇઝ ઇક્વલ ટુ 0.04, તેના માટે આપણે જથ્થાને સ્વીકારવાની સંભાવના PA મેળવવાનું છે. તો અહીંયા આગળ કયા વિતરણનો, આપણી પાસે ત્રણ વિતરણ છે, પોઇસન, બાયનોમિયલ અને હાઇપર જોમેટ્રિક. તો કયા વિતરણનો ક્યાં ઉપયોગ કરવો તે સૌથી અગત્યનું પાસું છે. અને આપણે અહીંયા એવું માનીએ છીએ કે જો જથ્થાનું કદ ખૂબ વધારે હોય ત્યારે આપણે પોઇસન વિતરણનો ઉપયોગ કરવો. જો જથ્થાનું કદ નોર્મલ હોય, જેમ કે લગભગ 200-300ની આજુબાજુ હોય, તો હાઇપર જોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન વપરાય છે. અને તેના સિવાય આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીએ છીએ. તો આપેલ એક્ઝામ્પલની અંદર કેપિટલ એનની કિંમત તમે સ્લાઇડ ઉપર જુઓ, 1000 છે. 1000 જે જથ્થાનું કદ છે, જ્યારે 1000થી વધારે હોય પોઇસન વિતરણનો ઉપયોગ થાય છે. PA ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ np ડેશ સિગ્મા 0 ટુ c np ડેશ રેઝ ટુ d અપોન d ફેક્ટોરિયલ. તો આ સમીકરણનો ઉપયોગ કરવા માટે તમે શેની ઉપયોગ કરવો પડશે? કેપિટલ N, સ્મોલ n અને c. તદુપરાંત p ડેશની વેલ્યુ આપી છે. તો સૌ પ્રથમ જ્યારે પણ તમને કોઈ યોજના આપી હોય ત્યારે આપણે કેપિટલ N, સ્મોલ n, c અને p ડેશના મૂલ્યો લખીશું. np ડેશ ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ 0.04 પ્રમાણે 2, અને આ રીતે ઉપર મૂકવાની સાથે તમને d 0 ટુ 1 મળે છે, cનું મૂલ્ય 1 હોવાને કારણે. સિમ્પ્લિફિકેશન સ્લાઇડ ઉપર આપેલું છે. e રેઝ ટુ માઇનસ 2 ને બહાર એટલે કાઢીએ છીએ કે ત્યાં આગળ d નથી. d ઇઝ ધ ડિફેક્ટિવ્સ, નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ્સ. સો હિયર we have two values. d is taking value 0 and then after it is taking value 1. So sigma means summation. So first of all we take 2 raised to 0 upon 0 factorial, and then after we take 2 raised to 1 upon 1 factorial. So ultimately we get the answer PA is equal to 0.41. તો એનો મતલબ એ થયો કે ખામી પ્રમાણ જ્યારે તમારી પાસે 4% છે ત્યારે જથ્થાને સ્વીકારવાની સંભાવના કેટલી થઈ? 0.41, એટલે 40% એ સ્વીકારાય અને 60% કદાચ એ જથ્થો ના સ્વીકારાય. તો પોઇસન વિતરણનો ઉપયોગ કરીને આપણે જોયું કે તમે આપેલ ખામી પ્રમાણ માટે જથ્થાને સ્વીકારવાની સંભાવના કેવી રીતે મેળવી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. એક નિદર્શન યોજના. હવે અહીંયા આગળ તમારા જે કેપિટલ N, સ્મોલ n, c બદલાઈ ગયા છે. કેપિટલ N કેટલું છે? 100, સ્મોલ n 20 અને c 1 છે. તદુપરાંત ખામી પ્રમાણ જે p ડેશ છે તે કેટલું આપ્યું છે? 0.02. Okay, so it means that your lot size is small. And જ્યારે lot size is small, we go for hypergeometric distribution. So let us have the formula of hypergeometric here. You can see on the slide. What is the formula? Sigma 0 to c np dash cd into n minus np dash cn. આ બિલકુલ અતિ ગુણોત્તર વિતરણ જે MCX અને NCR minus x જેવું છે તમને પ્રતીત થશે. આની અંદર આપણે np ડેશ મેળવીએ. કેપિટલ N 100, p ડેશ 0.02 અને તેના આધારે 2 છે. કેપિટલ Nની સાઇઝ કેટલી છે? 100માંથી જ્યારે 2ની બાદબાકી કરીએ 98, અને આગળ તમે જોઈ શકો છો એનું સિમ્પ્લિફિકેશન. હવે સામાન્ય રીતે તમે આ પદ જોશો, 2c0 ઇન્ટુ 98c કેટલા છે? 20. તો 98c20નું એક્સપાન્શન ઇઝ નોટ પોસિબલ. સિમિલરલી તમે ડિનોમિનેટર છેદમાં 100c20 છે. આ બંને પદનું એક્સપાન્શન ઇઝ વેરી ડિફિકલ્ટ. સિમિલરલી ઓન ધ અધર ટર્મ ઇફ યુ કેન સી, બીજા પદમાં પણ એ જ છે કે 19 અને 20 expansion will run, you will be out of the space. So we go for the simplification. Which is the formula we are using? NCX is equal to
n ફેક્ટોરિયલ અપોન x ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ એક્સ. આ પદ્ધતિ વાપરવાથી તમને બહુ સરળતાથી આન્સર મળી જાય છે. તમે અહીંયા જોઈ શકો છો 2c0 એટલે એની વેલ્યુ 1 થઈ. પછી 98 ફેક્ટોરિયલ અપોન 20 ફેક્ટોરિયલ ઇન્ટુ 78, કારણ કે 90માંથી 20ની તમે ડિફરન્સ નીકાળશો, યુ ગેટ 78. સિમિલરલી એ જ વસ્તુ ડિનોમિનેટરમાં કરી. છંદ જે છે બે ડિનોમિનેટર છે કેન્સલ થઈ જાય છે. હિયર યુ ગેટ 20 is eliminated, you can see on the slide. Here it is eliminated and here. So ultimately by cancellation you can get the answer. Let us have a look at the next slide. તો ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટર બને તે પ્રમાણે એક વિશેષ વસ્તુ તમે અહીંયા જોશો કે આપણે એને ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે. પહેલાં 98 લખ્યું, પછી 80 લખ્યું. આ પ્રમાણે ઉપર નીચે કરવાથી તમારા કેન્સલેશન્સ વિલ બી મચ મોર ઇઝીયર એન્ડ યુ કેન સી ધેટ ઓનલી 2 ટર્મ્સ ઇન ધ ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર આર લેફ્ટ. એન્ડ ધેન આફ્ટર ઓન સિમ્પ્લિફિકેશન યુ વિલ ગેટ પ્રોબેબિલિટી ઓફ એક્સેપ્ટન્સ, જેને જથ્થાને સ્વીકારવાની સંભાવના 0.96. તો આમાં તમારું ખામી પ્રમાણ કેટલું હતું? 2%, લગભગ 2%, અને જથ્થાને સ્વીકારવાની સંભાવના 96% થઈ. તો એનો મતલબ એવો પણ થયો કે જેમ જેમ ખામી પ્રમાણ વધે છે તેમ તેમ જથ્થાને સ્વીકારવાની સંભાવના ઘટતી જાય છે. તો આ એક વિશેષ રૂલ છે કે ખામી વધે તો જથ્થાને સ્વીકારવાની સંભાવના ઘટવી જોઈએ, જે અહીંયા આગળ આ 2 એક્ઝામ્પલ દ્વારા સાબિત થયું છે. લેટ us go for the next example. ફરીથી એકવાર તમે જોઈ શકો છો 50, 10, 0. આ શું છે? આપણી એક નિદર્શન યોજના. તમારું સમષ્ટિનું કદ 50 છે, જેમાંથી 100 એકમ લીધા, અને જો શૂન્ય હશે સીની વેલ્યુ તો જ તમે સ્વીકારશો અથવા જથ્થાનો અસ્વીકાર થશે. તેવા સંજોગોની અંદર તમે કયા સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છો? ફરીથી એ જ પ્રમાણે અતિ ગુણોત્તર વિતરણ, જેને આપણે હાઇપર જોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ. આ પોઈન્ટ ઉપર એસ્પેશિયલી આ ફોર્મ્યુલા જોઈને તમે મને એક ખાસ પૂછવાનું મન થાય છે કે અહીંયા ડીનું જે છે રેન્જ 0થી C લેવામાં આવી છે, તો કેમ આપણે C+1 કે C+2 અહીંયા નથી લઈ રહ્યા? C0 છે એટલે C અહીંયા 0 આપ્યો છે, પણ ડીનું જે રેન્જ છે એ 0થી C સુધી છે. તમે સ્લાઇડ ઉપર જુઓ, ડીની વેલ્યુ છે 0 to C. કોઈ પણ તમે ફોર્મ્યુલાઝ જોશો, પોઇસન હશે, હાઇપર જોમેટ્રિક છે, ત્યાં ડીની જે રેન્જ છે તમે 0 to C આપી છે. તો એનો શું મતલબ થયો? વાય વી યુઝ દેટ રેન્જ ઓનલી? તો આપણે યાદ કરીએ કે આપણી એક નિદર્શન યોજના હતી જેની અંદર બહુ સ્પષ્ટ હતું કે જ્યારે તમારા એક નિદર્શન યોજનાની અંદર આપણે આ વસ્તુ તમે ફરીથી એકવાર થોડુંક ધ્યાન આપજો. આ સ્લાઇડમાં આપણે જોયું કે જ્યારે તમારા નિદર્શની અંદર ખામીવાળા એકમો ડી સીથી જે વધી જાય, બરાબર, તો શું થઈ જાય છે? બરાબર, જથ્થાનો અસ્વીકાર થાય છે, અને ઓછું હોય ત્યારે જ જથ્થાનો સ્વીકાર કરીએ છીએ. તો એનું ઇન્ટરપ્રિટેશન એ થયું કે જ્યારે તમારા જથ્થામાં સીથી ઓછું હોય ખામી, તો તમે સ્વીકારવાની સંભાવના મેળવો છો. અધરવાઇઝ ધ લોટ ગેટ્સ ઓટોમેટિકલી રિજેક્ટેડ. જ્યારે ખામીનું પ્રમાણ સીથી વધી જાય ત્યારે આપણે જથ્થો અસ્વીકારાય થાય છે અને પીએની વેલ્યુ 0 બને છે. So that is why in this slide we have taken only C. When the D becomes C+1, the probability of accepting PA will become 0. So this is how it is done. કારણ કે C 0 હતું તો આપણું જે સિમ્પ્લિફિકેશન છે ઓર પણ સિમ્પલ થઈ ગયું છે બેટા. 48 C10 upon 50 C10. એ જ રીતે ફેક્ટોરિયલનો ઉપયોગ કરીએ તો આપણને મળશે 48 ફેક્ટોરિયલ, 10 ફેક્ટોરિયલ અને 38. તેવી જ રીતે છેદની અંદર 50 upon 10 into 40. So this 10 will get cancelled, and then after how you will take denominatorને ઉપર કેવી રીતે લો છો? મોટી સંખ્યા, અને જેને કહેવાય છે કે આપણે ડિસેન્ડિંગ ઓર્ડરમાં લેતા આપણને મળે છે PA 0.6367. એક બીજો એક્ઝામ્પલ છે જ્યાં તમે જોઈ શકો છો કે હવે સમષ્ટિનું કદ 200 છે, વધી ગયું. પહેલાં 50 હતું, પછી 100, અત્યારે 200 છે. ધારો કે સમષ્ટિનું કદ 1000 છે, તો આપણે પોઇસન વિતરણનો ઉપયોગ કર્યો. સમષ્ટિનું કદ 100 અથવા 50 હતું તો આપણે હાઇપર જોમેટ્રિકનો ઉપયોગ કરીને હવે 200 છે, તો તે આપણું એક સ્ટાન્ડર્ડાઇઝેશન છે કે જ્યારે ઇટ ઇઝ બિટવીન
100, 150 and between 1000, then we have to make use of binomial distribution, which is given here. Capital N 200, small n is 10, C is 0. એક બીજું અહીંયા વાત છે કે P' ની કિંમત 3.3 છે, એટલે ટકાવારીમાં કેટલું થશે? 30%. અને અત્યાર સુધી જે પણ એક્ઝામ્પલ આપણે જોયા તેમાં P' ની વેલ્યુ હતી 1%, 2%, 3%, maximum 4%. So now your P' is standing to equality. Probability P અને Q જ્યારે સેમ થઈ જાય લગભગ, where they are tending to 0.5, we go for binomial distribution. બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે P' ની વેલ્યુ તમારી લગભગ 0.5 ની આજુબાજુ હશે ત્યારે we can use the formula. આ સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો. NCD P' raised to D અને 1 minus P' n minus D. D ની વેલ્યુ અહીંયા કેટલી લેવી છે? 0 છે, તેથી સમેશનનો કોઈ ઉપયોગ રહેતો જ નથી. સીધું તમે 10C0 0.3 વેલ્યુઝ મૂકતા PA 0.02 મળ્યું. એટલે જ્યારે તમારું હવે બહુ ક્લિયર થઈ ગયું કે P' જેમ વધ્યું એમ તમારું જથ્થાને સ્વીકારવાની સંભાવના ઘટી ગઈ. તો તમે આવો લોટ માર્કેટમાં મૂકશો? નો. So when you know that the P' is increasing, then you will not send that lot to the market, and you will try to rectify that lot and then after place it in the for selling, right? So this is the interpretation કે આપણે વિદ્યાર્થી મિત્રો બહુ જ ક્લિયર વસ્તુ છે કે આંકડાશાસ્ત્રનો કેટલો મોટો રોલ છે જથ્થાની ક્વોલિટી અથવા તો તમારે કોઈ લોટ માર્કેટમાં મૂકવો હોય તો એનું કેટલું કોન્ટ્રીબ્યુશન યુ કેન ફાઇન્ડ ઓન હેન્ડ. તમે હજુ એ માલને બજારમાં મૂક્યો તે પહેલાં તમે ચકાસી શકો છો કે આ સ્વીકારાશે કે નહીં સ્વીકારાય. લેટ અસ હેવ અ લુક. નેક્સ્ટ એક્ઝામ્પલ 381 P' આ રીતે આપેલું છે. હવે તમે પ્રશ્ન મૂકશો કે હમણાં આપણે વાત કરી કે કેપિટલ એન છે એ લગભગ 100 અથવા 50 હોય તો આપણે પોઇસન વિતરણ હાઇપર જોમેટ્રિક વાપરીએ છીએ. આ એક્સેપ્શન એટલે છે કે તમે અહીંયા આગળ P' ની વેલ્યુ જુઓ. હાઉ મચ ઇઝ ઇટ? 0.4. એટલે કેટલા ટકા થયું? બરાબર. તમારી જે ખામીની સમષ્ટિમાં ખામીનું જે પ્રમાણ છે એ લગભગ 40% છે અને તેના કારણે શું થાય? લગભગ ઇક્વાલિટી આવી. એટલે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો અહીંયા આગળ યુઝ કરીએ છીએ. યુ કેન સી ધ ફોર્મ્યુલા 0 to C and NCD એ જ ફોર્મ્યુલાની અંદર. હવે Cની વેલ્યુ 1 હોવાને કારણે તમારા સરવાળામાં 2 ટર્મ્સ આવશે. પહેલા ટર્મમાં C 0 છે અને બીજા ટર્મમાં 1 લેવામાં આવ્યું છે. તે સરવાળો કરતાં PAની વેલ્યુ 0.1 મળી. આ સ્લાઇડ ઉપર તમે કમ્પેરેટિવ એનાલિસિસ જોઈ શકો છો. આપણે વિવિધ પ્રકારના એક્ઝામ્પલ્સ કર્યા જ્યાં સમષ્ટિનું કદ એક જગ્યાએ મોટું હતું, એક જગ્યાએ નાનું હતું, એક જગ્યાએ મીડિયમ હતું. આ ત્રણેય જે તમે એક્ઝામ્પલ્સ જે બધા જોયા ત્રણેય પ્રકારના, તેની અંદરનું એનાલિસિસ ખૂબ અગત્યનું છે કે જથ્થાને સ્વીકારવાશે કે નહીં સ્વીકારાય તે આપણે જોઈએ. 5 પ્રકારના એક્ઝામ્પલ. સમષ્ટિના કદ 1000, 100, 50, 30 અને 200, 300 અને 200 છે. તેના અંદર લીધેલા નિદર્શ પણ છે તે અનુક્રમે તમે જોઈ શકો છો 20, 10, 8 એ રીતના આપેલા છે. Cની વેલ્યુ પણ બદલાતી ગઈ છે અને Cની સાથે P' ખામી પ્રમાણ પણ બદલાતા ગયા છે. તો આનો મતલબ એવો થયો કે સામે જ્યારે આ બદલાવ આવ્યા તો PA પણ બદલાતું ગયું. તો ઓલ આર ધીસ આર નોન એઝ વેરિયેબલ્સ. વેન યુ ચેન્જ n, then also PA will change. When you change small n, then also probability of acceptance is going to change. C જ્યારે બદલાય તો પણ PA બદલાય અને P' સૌથી અગત્યનો જે ફાળો છે ખામી પ્રમાણ. જેમ ખામી પ્રમાણ બદલાશે તેમ જથ્થાને સ્વીકારવાની સંભાવના પણ બદલાતી જાય છે. હવે તમને એમ થાય કે આમાંથી કઈ યોજના બેસ્ટ છે? આપેલ માહિતી સ્લાઇડ્સ ઉપરથી તમે જોઈ શકો છો કે વિચ ઇઝ ધ બેસ્ટ પ્લાન. જ્યાં આગળ કઈ યોજના સારી પડશે? ઉત્પાદક હોઉં હું, સપોઝ ઇફ આઈ એમ પ્રોડ્યુસિંગ, મારા જથ્થાને સ્વીકારવાની સંભાવના સૌથી વધારે ક્યાં છે? સેકન્ડમાં. એટલે મારે દરેક 100 એકમે 20 એકમ લેવા જોઈએ
સીની વેલ્યુ લગભગ 1 અને આટલું ખામી પ્રમાણ હશે તો જથ્થાને સ્વીકારવાની જે સમષ્ટિ છે, આપણો જે ઉત્પાદન કરેલો માલ છે તેની સ્વીકારવાની સંભાવના 96% છે. તો યોજનાની પસંદગી કરવા માટે યોગ્ય કઈ યોજના પસંદ કરશો તેના માટે પીએ એક અગત્યનો ફાળો ભજવે છે. તદુપરાંત આપણે વાત કરી હતી કે કોઈપણ યોજનાની પસંદગી આલ્ફા અને બીટા ઉપરથી થાય છે. આલ્ફા એટલે ઉત્પાદકનું જોખમ અને બીટા જે છે એ ગ્રાહકનું જોખમ છે. તો ફરીથી એકવાર જે આપણે અગાઉ વાત કરી ત્રણેય યોજના, ઉત્પાદકનું જોખમનું સૂત્ર શું છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 - પીએ. આ જે પીએ છે તેની ગણતરી સારું ગુણવત્તા ધોરણ અથવા એક્યુએલના આધારે થાય છે. હવે જોઈએ કે જે પી ડેશ હતું અગાઉ, તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો. જે પી ડેશ છે માની લઈએ કે એ સારી ગુણવત્તા ધોરણ છે, એક્યુએલ છે, તો એની સામેનું જે આ જે છે પીએ તે આપણને આલ્ફા મેળવવા માટે મદદરૂપ થશે. યુ કેન સી હિયર પહેલી યોજના માટે ઉત્પાદકનું જોખમ છે 0.59, તેવી રીતે બીજી યોજના માટે 0.04, તેવી રીતે 36%, 89% અને 97. તો સૌથી વધારે જોખમ છેલ્લી યોજના છે જે છે 210 અને 0 તેમાં થઈ રહ્યું છે અને સૌથી ઓછું જોખમ એ બીજી યોજના માટે જે છે 100, 20 અને 1. તો તમે જો ઉત્પાદક હોવ તો તમે આમાંથી કઈ યોજનાની પસંદગી કરશો? લઘુત્તમ એટલે કઈ યોજના છે જે સ્લાઇડ ઉપર આપણે ફરીથી જોઈએ? કઈ યોજના આવી? બીજી યોજના, જ્યાં તમે દરેક 120 એકમ લેશો. અને હવે ધારો કે માની લઈએ કે આ જે એક્યુએલ છે તે તમારું એલટીપીડી છે અથવા ખરાબ ગુણવત્તા, એટલે એનો મતલબ છે કે આનાથી વધારે જો ખામી પ્રમાણ હશે તો જથ્થાનો અસ્વીકાર થઈ જશે અને એની ગણતરી જોઈએ. પી ડેશ ઇઝ ઇક્વલ ટુ આરક્યુએલ લીધું આપણે અને ગ્રાહકનું જોખમ બીટા ઇઝ ઇક્વલ ટુ પીએ લેવામાં આવે છે. ફરીથી એ જ યોજનાઓ તે પ્રમાણે આરક્યુએલ પી ડેશની જગ્યાએ મૂક્યું અને ત્યાં આપણે જોઈએ કઈ યોજનાની પસંદગી કરશો. મહત્તમ રિસ્ક જે છે ગ્રાહકનું જોખમ એ તમને બીજી યોજનામાં મળે છે અને લઘુત્તમ જે જોખમ છે તે 5મી યોજનામાં મળી રહ્યું છે. તો ધ લાસ્ટ પ્લાન ઇઝ બેટર ફોર ધ કન્ઝ્યુમર અને આમ જોવા જઈએ તો સેકન્ડ પ્લાન વોઝ બેટર ફોર ધ પ્રોડ્યુસર. તો એવું કહી શકાય કે ઇન્ટરચેન્જ થઈ ગયું. તમે જોયું કે આલ્ફા અને બીટા, આલ્ફામાં જ્યારે બીજું બેસ્ટ હતું તો બીટામાં છેલ્લું બેસ્ટ છે. તો શું એવું કહી શકાય કે એકબીજાના ઓપોઝિટ છે? ઓકે, સો લેટ અસ સી ધેટ વોટ ઇઝ ધ ડિફરન્સ. પણ અહીંયા એક નોંધ તમે જોઈ શકો